નમસ્કાર, સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં સમાચારોમાં. હું આપની સાથે યશ. મહત્વના સમાચારથી બુલેટિનની શરૂઆત કરીએ. વરસાદને લઈ હવામાન વિભાગે આગાહી કરી છે. 18 જૂનથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે. આગામી 3 દિવસ સામાન્ય વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આજે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. 17-18 જૂને દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ આગાહી કરવામાં આવી છે. આ સાથે સુરત, તાપી, નવસારી અને ડાંગમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. વલસાડ, દાદરાનગર હવેલીમાં પણ વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે. આગામી 4 થી 5 દિવસમાં ચોમાસું આગળ વધી શકે છે. અમદાવાદમાં 40 ડિગ્રી તાપમાન રહેવાનું અનુમાન છે. ગુજરાતમાં વિધિવત રીતે ચોમાસા માટે હજુ પણ રાહ જોવી પડશે. તો દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના અનેક ભાગો માટે વરસાદની આગાહી કરવામાં આવી છે. कर 18 जून तक हल्का से मध्यम बरसात होने का संभावना रहेगा। आज जो डिस्ट्रिक्ट हम हल्का से मध्यम बरसात के लिए पूर्वानुमान दे रहे हैं, इसमें बनासकांठा, साबरकांठा और अरवल्ली के लिए दिया गया है। सूरत, तापी, नवसारी, वलसाड, दमन, दादरा नगर हवेली और डांग के लिए दिया गया है। यह है 17-18 के लिए दिया गया है। सौराष्ट्र कच्छ में अगले 7 दिन शुष्क मौसम रहने का पूर्वानुमान दिया गया है। जो अधिकतम तापमान है इसमें कोई बड़ा बदलाव नहीं आएगी अगले 7 दिन तक। और अगले 4-5 दिनों के अंदर दक्षिण पश्चिम जो मौसम है ऐसा कुछ और हिस्सों जैसा मध्य अरब सागर, तेलंगाना, उड़ीसा, झारखंड और बिहार के आगे बढ़ने का संभावना है। અમદાવાદમાં એએમસી વોર્ડ લેવલ સુધી વરસાદની આગાહી કરાશે. સીડીએસી પુણેના ડેટા આધારિત અદ્યતન રેન ફોરકાસ્ટિંગ સિસ્ટમ શરૂ. હવે શહેરમાં દરેક વોર્ડ માટે અલગથી વરસાદની આગાહી મળશે. 1.5 કિલોમીટર રિઝોલ્યુશનવાળા WRF મોડલથી સચોટ અનુમાન કરાશે. દરરોજ સવારે 9 વાગ્યે સીડીએસી દ્વારા વેધર બુલેટિન જાહેર કરવામાં આવશે. ભારે વરસાદની સંભાવના રંગ આધારિત નકશાથી જાણી શકાશે. પાણી ભરાવાની શક્યતા ધરાવતા વિસ્તારોની અગાઉથી જ માહિતી મળશે. અગાઉથી માહિતી મળ્યા બાદ એએમસી કેવું કામ કરશે તે પણ એક સવાલ. સીડેક નામની સરકારી કંપની જે પૂના બેઝ છે, ગયા વખતે પણ આપણે આ કંપનીને કામ આપ્યું હતું અને આપણને ખૂબ સારા રિઝલ્ટ મળ્યા હતા. સેટેલાઇટના માધ્યમથી એમણે એવા સોફ્ટવેર તૈયાર કર્યું છે કે જે તમારા વિસ્તારની એટલે કે કોઈ પણ વોર્ડની એનું હવામાન, એનું ટેમ્પરેચર, એની હ્યુમિડિટી એ બધાના આધારે એ પ્રિડિક્શન કરે છે કે વરસાદ કયા વિસ્તારમાં પડશે, કેટલા વાગે પડશે અને કેટલો પડશે. ગયા વખતે મેં કીધું એમ કે આપણને ખૂબ સારા અનુભવ રહ્યા હતા અને ખૂબ નજીવી કિંમતમાં કામ કરે છે. આ વખતે પણ એ કામને આપણે રિન્યૂ કર્યું છે. રોજ સવારે 9 વાગે એ કંપનીમાંથી બુલેટિન પડતું હોય છે. અમદાવાદના જે 48 વોર્ડ છે એ 48 વોર્ડમાંથી કયા વોર્ડમાં કેટલા વાગે વરસાદ પડશે અને કેટલો વરસાદ પડી શકે છે એનું પ્રિડિક્શન કરે છે. અને પાસ્ટના જે એક્સપિરિયન્સ છે, આપણે અમદાવાદમાં જ ગયા વખતે એમણે જે કામ કર્યું હતું, જેને કારણે આપણને એક સારા અનુભવ મળ્યા હતા કે એની જે આગાહી હોય છે એ થોડી સચોટ હોય છે. જીએનએફસીની ગોલ્ડન જ્યુબિલીની ઉજવણીનો કાર્યક્રમ યોજાયો. ભરૂચ જીએનએફસી ખાતે ગોલ્ડન જ્યુબિલીની ઉજવણી કરવામાં આવી. 50 વર્ષ પૂર્ણ થતા આ ઉજવણી કરવામાં આવી રહી છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ખાસ હાજરી આ ઉજવણી પ્રસંગે રહી. જીએનએફસીના અધિકારીઓ અને કર્મચારીઓ પણ હાજર રહ્યા. 10 મે 1976ના રોજ જીએનએફસીની સ્થાપના કરાઈ હતી. કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નિવેદન આપ્યું છે. જીએનએફસીની 5 દાયકાની સફર માત્ર સફળતાની ગાથા નથી, રાજ્યના વિકાસ, ખેડૂતોની સમૃદ્ધિમાં અનન્ય સિદ્ધિ. જીએનએફસી આજે ફર્ટિલાઇઝર રેવોલ્યુશનરી લીડર બની છે. યુરિયાની કાળાબજારી અટકાવવામાં ખૂબ મોટી ભૂમિકા. વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ તેમના વડાપ્રધાન તરીકેના સુશાસનના સળંગ 12 વર્ષ પૂર્ણ કર્યા છે. જીએનએફસીના 50 વર્ષ પણ આજે પૂર્ણ થઈ રહ્યા છે તે એક સુભગ સમન્વય છે. જીએનએફસી પણ આવું જ એક
PSU છે તેની 5 દાયકાની સફર માત્ર કંપનીની સફળતાની ગાથા જ નથી, પણ રાજ્યના વિકાસ, ખેડૂતોની સમૃદ્ધિ અને આત્મનિર્ભર ભારતના નિર્માણમાં આપેલા યોગદાનની અનન્ય સિદ્ધિ છે. હરિયાળી ક્રાંતિમાં યોગદાન આપવામાં સ્થપાયેલી GNFC આજે ફર્ટિલાઇઝર રિવોલ્યુશનની લીડર બની છે. GNFC એ યુરિયાના કાળા બજાર અટકાવવામાં અને ખેડૂતોના હિતનું રક્ષણ કરવામાં ખૂબ મોટી ભૂમિકા ભજવી છે. જૂના ભરૂચમાં મુખ્યમંત્રી આવતા જ સ્કૂલના બાળકોમાં ખિલખિલાટ જોવા મળ્યો. સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ સેવા યજ્ઞ સમિતિના રાકેશ ભટ્ટના મહેમાન બન્યા. સાધના સ્કૂલ નજીકથી પસાર થતા બાળકોમાં ખિલખિલાટ. રાકેશ ભટ્ટના ઘરે જતા પહેલા સીએમ સાધના સ્કૂલમાં પહોંચ્યા. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ભરૂચની આજે મુલાકાતે. સેવા યજ્ઞ સમિતિના રાકેશ ભટ્ટ સાથે પણ મુખ્યમંત્રીએ મુલાકાત કરી છે. રાકેશ ભટ્ટના નિવાસસ્થાને મુલાકાત. સેવા યજ્ઞની સેવા અને કાર્યની જાણકારી મેળવી. સાધના સ્કૂલના વિદ્યાર્થીઓ સાથે પણ મુલાકાત કરી. સીએમનો નિખાલસ અને સરળ સ્વભાવ જોવા મળ્યો. અમારા ઘરની વિઝિટ લીધી, અમારી વાતોને સાંભળી, અમારે જે કંઈ રજૂઆતો કરવાની હતી એ સાંભળી, અને બીજું કે એમણે અમારા જે બધા પ્રોજેક્ટ ચાલે છે તે વિશે પણ જ્ઞાન મેળવ્યું અને આગળ આગામી અમને મદદ કરવા માટેની એમને ખાતરી આપી છે. મારે ખાસ કહેવું કે મુખ્યમંત્રીનો આ રીતનો જે રવૈયો છે ખરેખર સારો છે અને પ્રશંસનીય છે. આવું જો હોય તો પ્રજાના ઘણા કામો થઈ શકે એમ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ભરૂચની મુલાકાતે. GNFCની ગોલ્ડન જ્યુબિલી કાર્યક્રમમાં હાજર રહ્યા. કાર્યક્રમ બાદ સામાજિક સંસ્થાના સંચાલકોની પણ મુલાકાત કરી. કલરવ શાળા ચલાવતા નીલા મોદીની મુલાકાત લીધી. દિવ્યાંગ બાળકોની સંસ્થા છે કલરવ શાળા. મુલાકાત દરમિયાન ભાજપના આગેવાનો રહ્યા હાજર. સીએમએ સંસ્થાને મદદરૂપ થવાની આપી ખાતરી. મુખ્યમંત્રી સાહેબે મારા ઘરે આવીને મારી મુલાકાત લીધી એ બદલ સૌપ્રથમ તો મને ખૂબ ખૂબ આનંદની અને ગૌરવની લાગણી થાય છે. અને હું જે કાર્યક્ષેત્રમાં કાર્યરત છું તે કાર્યને વધુ સારી રીતે કરવાનું મને પ્રોત્સાહન મળ્યું છે. સાહેબે મારા એ સંસ્થાના બાળકોની પ્રગતિ, અમારા ત્યાં જે અમે કામગીરી કરીએ છીએ તે અંગે પણ રસપૂર્વક માહિતી મારી પાસેથી લીધી અને મારે ભવિષ્યમાં શું કરવું છે તે વિશે જાણી મારી સંસ્થાને શેની જરૂર છે એ જાણી અને એમણે મને ખાતરી આપી છે કે તમારે જે વસ્તુની જરૂર છે એને હું ચોક્કસ જ ગાંધીનગરથી તમને સહાયરૂપ થવા માટે તૈયારી રાખું છું. બાળમજૂરી સામે ગુજરાત પોલીસનું ઓપરેશન ચાઇલ્ડહુડ ફ્રીડમ. નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના નેતૃત્વમાં ઓપરેશન 14 દિવસમાં 84 બાળમજૂરોને પોલીસે મુક્ત કરાવ્યા. કુલ 26 આરોપીઓ સામે કરવામાં આવ્યા 16 કેસો. બાળકોનું પુનર્વસન પણ કરવામાં આવ્યું. બાળકોને નવી જિંદગી મળે તેની વ્યવસ્થા કરાઈ હોવાની ડીજીપીએ કરી વાત. ઉદ્યોગો, કારખાનામાં બાળમજૂરો રાખી અને શોષણ કરાતું. દરેક બાળક શાળામાં હોય, મજૂરી ન કરે તે મુખ્ય હેતુ. ઔદ્યોગિક વિસ્તારો, વેપારી સંસ્થાઓમાં પણ દરોડા પાડવામાં આવ્યા. બાળકોને મુક્ત કરાવી. આરોપીઓ સામે ગુના દાખલ. થોડા દિવસ પહેલા સુરતની જય અંબા ટેક્સટાઇલમાં દરોડો પાડ્યો હતો. કારખાનામાંથી 2 બાળમજૂરોને પોલીસે મુક્ત કરાવ્યા હતા. કારખાનાનો માલિક રોજના માત્ર 200 રૂપિયા વેતન આપતો હતો તેવી પણ વાત સામે આવી રહી છે. તો બાળકોના જો કામની ના પાડે તો જબરદસ્તી તેઓની સાથે કરાતી હોવાની પણ વાત સામે આવી છે. બાળકો સવારે 8 થી સાંજે 7 વાગ્યા સુધી તેમની પાસે જબરદસ્તી કામ કરાવવામાં આવતું હતું. બાળકોને જમવા માટે માત્ર 1 કલાક વિરામ અપાતો. બાળકોનું શારીરિક, માનસિક, આર્થિક શોષણ કરવામાં આવતું હતું. પોલીસે બાળકોનું રેસ્ક્યુ કરી અને પુનર્વસન કરાવ્યું છે. 67 બાળકોનું પુનર્વસન કરાવવામાં આવ્યું છે. મોટાભાગના બાળમજૂરો બિહાર, રાજસ્થાનના હતા. સંભવિત ચાઇલ્ડ ટ્રાફિકિંગના એંગલની પણ તપાસ કરવામાં આવી રહી છે. માત્ર આરોપી નહીં પરંતુ સમગ્ર નેટવર્ક સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. આગામી સમયમાં પણ ચાલુ રહેશે આ ઓપરેશન તેવું પોલીસે કહ્યું છે. કોન્ટ્રાક્ટરો અને સપ્લાય ચેન નેટવર્ક તોડનારા ઉપર પણ ધ્યાન અપાશે. અભિયાન હેઠળ 50,000થી વધુ સ્થળોની તપાસ કરાશે. 5,000થી વધુ બાળમજૂરોને મુક્ત કરાવવાનું પણ સરકારનું લક્ષ્ય છે.
આગળ વાત કરીએ રાજકોટની. રાજકોટમાં ભાજપે શરૂ કરી વર્ષ 2027ની ચૂંટણીની તૈયારીઓ. વિધાનસભાની ચૂંટણી પહેલા પાટીદાર સમાજ સાથે બેઠકોનો દોર. જગદીશભાઈ વિશ્વકર્માએ પાટીદાર અગ્રણી સાથે કરી મુલાકાત. પાટીદાર અગ્રણી મૌલેશ ઉકાણી સાથે બેઠક કરી. સિદ્ધસર ઉમિયાધામના પ્રમુખ છે મૌલેશભાઈ ઉકાણી. અગાઉ ડેપ્યુટી સીએમએ ખોડલધામના નરેશ પટેલ સાથે કરી હતી બેઠક. લેવવા અને કડવા પાટીદાર સમાજ વચ્ચે બેલેન્સ રાખવાના પ્રયાસો તેજ. તો ખેડૂત આંદોલન મુદ્દે કોંગ્રેસ પર ભાજપના પ્રહાર. પ્રદેશ ભાજપના પ્રમુખ પ્રવક્તા ડોક્ટર જેઓએ આક્ષેપો કર્યા છે ખેડૂતોના નામે. કોંગ્રેસ રાજકીય રોટલો શેકી રહી છે. રાજ્ય સરકાર ખેડૂતોના પ્રશ્નો મુદ્દે સંવેદનશીલ છે. સીએમ ભૂપેન્દ્રભાઈ હંમેશા ખેડૂતોને પડખે ઊભા છે. કોંગ્રેસ ખેડૂતોને ગેરમાર્ગે દોરી રહી છે અને ફાયદો ઉઠાવવા માંગી રહી છે. રેલીમાં ખેડૂતોએ કોંગ્રેસને જાકારો આપ્યા હોવાની પણ ડોક્ટર અનિલ પટેલે કરી વાત. જો કોંગ્રેસે ખેડૂતોના નામે ગુજરાતમાં રાજકીય રોટલા શેકવાનું બંધ કરવું જોઈએ. અને ગઈકાલે જ આપણે જોયું કે હવે ખેડૂતો પણ એ કોંગ્રેસનો વિરોધ કરે છે. સવાલ કોંગ્રેસ અથવા તો બીજી પાર્ટી કોણ કોની બી ને કોણ કોની સી છે એ લોકોએ નક્કી કરવાનું છે. પરંતુ ગુજરાતમાં માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ અને એમની સરકાર એ ખેડૂતો માટે ખૂબ જ સંવેદનશીલ છે. અને ભૂપેન્દ્રભાઈ કોઈ પણ સમસ્યા હોય એનું સમાધાન એ શોધી લાવે છે. અને ખેડૂતો માટે વ્યક્તિગત રીતે આપણે જોયું છે કે એમની લાગણી હકારાત્મક છે. ભાજપ જિલ્લા કક્ષાએ યોજાશે ખેડૂત સંમેલન. પ્રાકૃતિક ખેતી અંગે કૃષિ આધારિત યોજના અંગે સંમેલન. ખેડૂત સંમેલનમાં વૈજ્ઞાનિકો આપશે ખેડૂતોને કૃષિલક્ષી ટિપ્સ. આવતીકાલે ગોંડલ ખાતે ભાજપ દ્વારા ખેડૂત સંમેલનનું આયોજન. પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં યોજાશે આ ખેડૂત સંમેલન. ખેડૂતોના હિતમાં લેવાયેલા નિર્ણયો અંગે ખેડૂતોને માહિતી અપાશે. ગુજરાતમાં પણ બધા જ જિલ્લાઓમાં એક ખેડૂત માટેનું એક વિકાસ સંમેલન થવાનું છે કે જેમાં ખાસ કરીને જે કૃષિ આધારિત ખેતી છે જે આવનારા સમયની જરૂરિયાત અને માંગ પણ છે. અને આદરણીય પ્રધાનમંત્રીશ્રીનું પણ આહવાન છે કે હવે સમય ચોક્કસ આવ્યો છે કે જ્યારે આપણે પ્રાકૃતિક ખેતી તરફ વળવાની જરૂર છે. તો એના સંદર્ભમાં દરેક જિલ્લાઓમાં કૃષિ વૈજ્ઞાનિકોનું માર્ગદર્શન ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વની ઉપસ્થિતિમાં એના માર્ગદર્શનમાં દરેક જિલ્લામાં એક સંમેલન ખેડૂતોનું જેમાં 500-700 હજાર ખેડૂતો ઉપસ્થિત હોય એ પ્રકારના સંમેલનનું આયોજન થયું. ગાંધીનગરના બોરીજથી રસીકરણ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાની હાજરીમાં પ્રારંભ થયો છે. બાળકોને આપવામાં આવશે ધનુર ડિપ્થેરિયાની રસી. બાળકોને ત્રિગુણા રસીનો આપવામાં આવશે બીજો ડોઝ. 2 મહિના સુધી ગુજરાતમાં ચાલશે આ રસીકરણ અભિયાન. સર્વાઇકલ કેન્સરમાં આરોગ્ય વિભાગની મહત્વની કામગીરી. 5.50 લાખ દીકરીઓને આપવામાં આવી રહી છે સર્વાઇકલની રસી. પૂરા ગુજરાતની અંદર 2 મહિના આ રસીકરણનો અભિયાન ચાલશે. 12+12+12 એમ કુલ 36 લાખ બાળકો સુધી આ રસી આપવામાં આવશે. દરેક શાળાની અંદર આ બાળકો 5 થી 10 ધોરણના ટીડી રસી યાની કે ધનુર અને ટીટીનેસ અને ડેપ્થેરિયાની રસી, 5 વર્ષના બૂસ્ટર ડોઝની રસી. સાબરકાંઠાની વાત કરીએ. સાબરકાંઠાના હિંમતનગર ખાતે આજે ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજવામાં આવ્યું. આ કાર્યક્રમમાં રાજ્યના કેબિનેટ મંત્રી શિક્ષણ મંત્રી પ્રદ્યુમ્ન વાજાની સાથે તેઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સંમેલન દરમિયાન શિક્ષણ મંત્રીને શિક્ષકોના પડતર પ્રશ્નો, જૂની પેન્શન યોજના, શિક્ષકોની ઘટ બાબતે પ્રશ્નો પૂછાતા તેઓ બચાવ મુદ્રામાં જોવા મળ્યા હતા. મંત્રીએ દાવો કર્યો કે રાજ્યમાં ટૂંક જ સમયમાં નિયમિત 11,000 શિક્ષકોની ભરતી પ્રક્રિયા પૂર્ણ કરી લેવામાં આવશે. શાળાઓમાં હજુ સુધી પુસ્તકો ન મળવા અંગે પણ તેમણે જણાવ્યું કે જ્યાં બાકી છે ત્યાં વિતરણ ચાલુ છે અને વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે ઓનલાઈન પુસ્તકો પણ ઉપલબ્ધ કરાયા છે.
જ્યારે ગાંધીનગર સેક્ટર 25ના વિવાદિત વિડીયો અંગે પૂછતા મંત્રીએ તપાસ કરાવી અહેવાલ મંગાવવાની પણ વાત કરી. જનકલ્યાણ શિબિરોનું પણ વિવિધ જનકલ્યાણ શિબિરોનું પણ આયોજન થયું છે. એ ઉપરાંત આ 12 વર્ષની ઉજવણી નિમિત્તે મંદિરોમાં માનનીય મોદી સાહેબના દીર્ઘાયુ અને સ્વસ્થ જીવન માટે પણ આરતીનું આયોજન થયું છે. એટલે 21મી જે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ છે ત્યાં સુધી વિવિધ પ્રકારના કાર્યક્રમો જેવા કે સ્વચ્છતા અભિયાન, એક પેડ માં કે નામ અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમો, એ ઉપરાંત પ્રબુદ્ધ નાગરિકોનો સંપર્ક અભિયાન, આવા વિવિધ કાર્યક્રમોનું આયોજન થયું છે. આજે હિંમતનગરમાં પણ હમણાં એક પ્રબુદ્ધ નાગરિક સંમેલન, વિકસિત ભારત સંમેલનનું આયોજન છે. એ નિમિત્તે મારી સાથે મારા જિલ્લા પ્રમુખ શ્રી કનુભાઈ, બંને સાંસદ શ્રી, બંને ધારાસભ્યશ્રીઓ, જિલ્લા પંચાયતના પ્રમુખ, આ બધા જ લોકો અત્રે ઉપસ્થિત છે. થી 8 ધોરણના બધા જ પુસ્તકો બધી જ સ્કૂલોમાં મળી ગયા છે અને બાકીના જે છે એ પુસ્તકોનું વિતરણની પ્રક્રિયા ઓલરેડી ચાલુ થઈ ગઈ છે. જિલ્લાઓમાં મળી ગયા છે, જેમાં બાકી છે એમાં ટૂંક સમયમાં મળી જશે. પરંતુ વિદ્યાર્થીઓનો અભ્યાસ ના બગડે એ માટે વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે ઓનલાઈન પુસ્તક પણ અવેલેબલ છે અને બધી જ સ્કૂલોમાં અવેલેબલ. વિશ્વ બાળ મજૂરી વિરોધ દિવસને લઈ અને ગાંધીનગરમાં સેમિનાર શ્રમ કૌશલ્ય વિકાસ મંત્રી કુંવરજી બાવળિયાની ઉપસ્થિતિમાં આયોજન. બાળ અધિકાર સંરક્ષણ આયોગના અધ્યક્ષ ધર્મિષ્ઠાબેન ગજ્જર ઉપસ્થિત. 6 રાજ્યોના અધિકારીઓ પણ આ સેમિનારમાં ઉપસ્થિત રહ્યા. રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશના અધિકારીઓ ઉપસ્થિત. ઉત્તર પ્રદેશ, બિહાર અને ઓડિશાના અધિકારીઓ પણ ઉપસ્થિત. 2 દિવસીય વર્કશોપમાં બાળ મજૂરી વિતરણ અંગે ચર્ચાઓ. બાળકોને મજૂરી છોડાવી અને સંભાળ કરવી જોઈએ. બાળકોના શિક્ષણ, સ્વાસ્થ્યની પણ ચિંતા થવી જોઈએ. પરિણામે રાજ્યમાં નિયમિત દરોડા પાડીને બચાવ કામગીરી કરીને કાયદાકીય કાર્યવાહી કરીને પુનર્વસનની પ્રક્રિયામાં નોંધપાત્ર પ્રગતિ પણ આ ક્ષેત્રમાં કરી છે. ખાસ કરીને અન્ય રાજ્યોમાંથી સ્થળાંતર કરીને આવેલા બાળકોને ઓળખી તેમનું રેસ્ક્યુ, પુનર્વસન, શિક્ષણ સાથે પુનઃ જોડાણ કરવા માટેના સતત પ્રયાસો પણ આ વિભાગ તરફથી થઈ રહ્યા છે. અમારો સ્પષ્ટ સંકલ્પ છે કે માત્ર કાયદાના અમલીકરણથી નહીં, પરંતુ શિક્ષણ, સામાજિક સુરક્ષા, જનજાગૃતિ, રાજ્યો વચ્ચેના સુમેળભર્યા ખાસ કરીને સંકલન થાય અને બાળ મજૂરીને સંપૂર્ણ રીતે બાળ મજૂરી નાબૂદ થાય તેવો પણ પ્રયાસ વિભાગ તરફથી થઈ રહ્યો છે, રાજ્ય સરકાર તરફથી થઈ રહ્યો છે. પરિણામે રાજ્યમાં નિયમિત દરોડા પાડીને બચાવ કામગીરી કરીને કાયદાકીય કાર્યવાહી કરીને પુનર્વસનની પ્રક્રિયામાં નોંધપાત્ર પ્રગતિ પણ આ ક્ષેત્રમાં કરી છે. ખાસ કરીને અન્ય રાજ્યોમાંથી સ્થળાંતર કરીને આવેલા બાળકોને ઓળખી તેમનું રેસ્ક્યુ, પુનર્વસન, શિક્ષણ સાથે પુનઃ જોડાણ કરવા માટેના સતત પ્રયાસો પણ આ વિભાગ તરફથી થઈ રહ્યા છે. અમારો સ્પષ્ટ સંકલ્પ છે કે માત્ર કાયદાના અમલીકરણથી નહીં, પરંતુ હવે આગળ વાત કરીએ નર્મદા ભાજપનો વિવાદ હવે ગાંધીનગરના દરબાર સુધી પહોંચી ગયો છે. પ્રદેશ નેતૃત્વની દખલ બાદ ધારાસભ્યનું આંદોલન સમેટાયું. ધારાસભ્ય દર્શનાબેનને સમજાવ્યા બાદ આંદોલન સ્થગિત. જિલ્લા પ્રમુખ સામે પુરાવાને લઈ અને પ્રદેશમાં પહોંચશે આગેવાનો. સંગઠન બદલવાની માંગ પર ધારાસભ્ય દર્શનાબેન અડગ છે. જો ન્યાય નહીં મળે તો આગળ શું કરવું તેવું વિચારીશ તેવું પણ ધારાસભ્યએ કહ્યું છે. ભાજપના આંતરિક વિવાદે ફરી રાજકીય ગરમાવો વધાર્યો છે. સંગઠનમાં ફેરફાર નહીં થાય તો નુકસાનની પણ ચેતવણી. આપ સૌને બાહેધરી આપું છું કે આપ સૌને બધાને હું પાર્ટી ફોરમમાં વાત કરવા માટે બોલાવીશ અને નેક્સ્ટ વીકમાં એમણે સમય લઈને વાત કરવા માટે બોલાવવા માટેની એમણે વાતચીત કરી હતી અને એના અનુસંધાનમાં રહીને અમે ગઈકાલના જે ધરણા હતા એ એટલા દિવસ પૂરતા અમે સમાપ્ત કર્યા હતા. ભારતીય જનતા પાર્ટીને જે નુકસાન થઈ રહ્યું છે ને છેલ્લા 2-3 વર્ષમાં અને અત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જે નુકસાન થયું એ નુકસાનને કેવી રીતના આખું ફરીથી અમારે ભારતીય જનતા પાર્ટીને મજબૂત કેવી રીતના કરી શકાય અને પ્રજાનો વિશ્વાસ કેવી રીતના અમે ફરીથી જીતી શકીએ એ માટે આ નીલ રાવે જે રીતના જો હુકમી કરી છે, જે રીતના એણે પોતે દાદાગીરી કરી છે પાર્ટીના કાર્યકર્તાઓ ઉપર,
સિનિયર કાર્યકર્તાઓ ઉપર અને જે રીતના એ પોતે મનસ્વીપણા પ્રમાણે વર્તન કરી રહ્યો છે એ બધી જ એમની વાતો અમે પૂરી સાબુતી સાથે અમે પ્રદેશમાં અમે રજૂ કરીશું. નાંદોદના ધારાસભ્ય દર્શનાબેન દેશમુખની નારાજગીનો મુદ્દો. દર્શનાબેન દેશમુખના અપમાનથી આદિવાસી સમાજમાં ભારે રોષની લાગણી. સમસ્ત આદિવાસી સમાજે દર્શનાબેનને પોતાનું સમર્થન જાહેર કર્યું છે. દર્શનાબેનને ન્યાય ન મળે તો આંદોલનની પણ ચીમકી આદિવાસીઓ ઉચ્ચારી રહ્યા છે. દર્શનાબેનના નિર્ણયની સાથે રહેવાનું પણ સમાજે આવાહન કર્યું છે. પર આજે સમસ્ત ગુજરાત આદિવાસી વસાવા સમાજના પ્રમુખશ્રીનો મને ગઈકાલે જ ફોન આવ્યો હતો કે બેન અમે આપને મળવા માંગીએ છીએ અને આખો સમાજ આપની સાથે છે અને એના અનુસંધાનમાં જ સમસ્ત આદિવાસી વસાવા સમાજના પ્રમુખ શ્રી ચંદ્રકાંતભાઈ વસાવાજી એમની પૂરી ટીમ સાથે આજે મને મળવા આવ્યા છે, મને હૈયાધારણા આપવા આવ્યા છે, મને સાથ આપવા આવ્યા છે અને મને હિંમત આપવા આવ્યા છે કે સમાજ આખો એમની સાથે છે અને એની સાથે સાથે ગુજરાતના આદિવાસી અનેક બીજા સંગઠનો છે કે જે સંગઠનોએ મને ફોન દ્વારા એમણે મને માહિતી આપી છે અને એમણે કહ્યું છે કે બેન અમે તમારી સાથે છે. દર્શનાબેને જે વોકઆઉટ કર્યું ત્યાર પછી તરત જ અમને લાગ્યું કે જો એક MLA લેવલના આદિવાસી દીકરી જોડે આવું થતું હોય તો સામાન્ય પ્રજા તો સુરક્ષિત નથી. એના માટે મેં તાત્કાલિક દર્શનાબેનનો કોન્ટેક્ટ કરી અને એમની સાથે પડખે ઊભા રહીશું. કેમ કે એક MLA લેવલના દીકરી જોડે અન્યાય થતો હોય એ નહીં ચલવી લેવામાં આવે. આવનાર સમયમાં દર્શનાબેન અને MP સાહેબના જે નિર્ણયો હશે એ મુજબ આખો ગુજરાતનો સમાજ આદિવાસી સમાજ એમની જ પડખે ઊભા રહીશું. નર્મદા જિલ્લા ભાજપમાં આંતરિક વિખવાદનો મામલો. ભાજપના પ્રદેશ પ્રવક્તા અનિલભાઈ પટેલનું નિવેદન. આ વિવાદ પાર્ટીનો નથી, કદાચ કોઈ બે વ્યક્તિનો છે. ભાજપના નેતાઓ બંને નેતા સાથે વાત કરશે. વર્તમાન સ્થિતિ જોતા સમગ્ર મામલાનો અંત આવ્યો છે. જો આ કોઈ બે વ્યક્તિ વચ્ચેની ગેરસમજ હોય એવું લાગે છે અને જે માહિતી મળી છે એ પ્રમાણે ગઈકાલે જ ઝોન પ્રભારી દ્વારા વાતચીત કરીને એનું સમાધાન થઈ ગયું છે વિષયનું અને અમારી પાર્ટીમાં આ પ્રકારે સંગઠન જિલ્લાના પ્રભારી, ઝોન પ્રભારી, પ્રભારી મંત્રી આવી અલગ અલગ વ્યવસ્થા હોય છે અને કોઈ પણ વિષય હોય તો એ સાથે મળીને ચર્ચા કરીને વિષયનું સોલ્યુશન આવતું હોય છે. દિલ્હીમાં કોળી સમાજના સંમેલન અંગે કુંવરજી બાવળિયાનું નિવેદન. મોટી સંખ્યામાં લોકો સંમેલનમાં આવ્યા હતા. સામાજિક સમસ્યાઓ અંગે કામગીરી કરાશે. યુવાનો અને મહિલાઓને પ્રાધાન્ય આપવા અંગે પણ એજન્ડા બનાવ્યો. આગામી 6 મહિનામાં સમાજના નવા હોદ્દેદારોની નિયુક્તિ કરાશે. ત્યાં લગભગ 15 રાજ્યોના અમારા સમાજના પ્રમુખો, મહિલા પ્રમુખો અને ખૂબ મોટી સંખ્યામાં અમારા સમાજના લોકો, જવાબદાર વ્યક્તિઓ બધા આવ્યા. એ અભૂતપૂર્વ રીતે અને સ્વયંભૂ બધાની પોતાની રીતે જ આવ્યા. કોઈને એમની બીજી કોઈ વ્યવસ્થા પણ નહોતી કરી. તેમ છતાં બધા ભાવ અને લાગણીથી આવ્યા હતા અને ખૂબ સારી રીતે આ સફળ સંમેલન, કદાચ આ વહેલું અત્યાર સુધીમાં હશે જે સફળ સંમેલન સ્વયંભૂ બધા ઉમટી પડ્યા અને લગભગ જવાબદાર વ્યક્તિઓ બધા હતા. ખૂબ સારી રીતે આ સંમેલન યુવાઓ અને મહિલાઓને આમાં પ્રાધાન્ય અપાય અને બંધારણની જોગવાઈમાં પણ એનો સમાવેશ થાય. આગામી દિવસમાં રાજ્ય કક્ષાએ દરેક રાજ્યોમાં, પ્રદેશોમાં શિક્ષણ અંગેની અલગથી સુવિધાઓ પણ ઊભી કરવી અને એની સાથે જે સામાજિક સમસ્યાઓ છે એ સમસ્યાઓને યોગ્ય જગ્યાએ જે તે લગત રાજ્ય અથવા તો રાષ્ટ્ર કક્ષાએ રજૂઆત થાય, યોગ્ય એનો નિકાલ થાય એના માટેનો પ્રયત્ન કરવો. મહત્વના સમાચાર. યુસુફ પઠાણને ગુજરાત હાઈકોર્ટમાંથી થોડી રાહત આપવામાં આવી છે. જમીનના પુરાવા રજૂ કરવા હાઈકોર્ટે 4 સપ્તાહનો સમય આપ્યો છે. 12 વર્ષથી કબજા હેઠળની જમીનના પુરાવા રજૂ કરવા આદેશ. જમીન ફાળવણી સંબંધિત દસ્તાવેજો કોર્ટમાં રજૂ કરવા આદેશ. પુરાવામાં વિલંબ થશે તો દંડની રકમમાં થશે વધારો તેવું પણ હાઈકોર્ટે ટાંક્યું છે. સુનાવણી દરમિયાન વર્ષ 2012માં યુસુફે 978 ચોરસ મીટર પ્લોટની માંગ કરી હતી. વર્ષ 2014થી જમીનનો ઉપયોગ થતો હોવાનો મુદ્દો પણ ચર્ચામાં. આગામી 4 સપ્તાહ બાદ કેસની સુનાવણીમાં નિર્ણયની શક્યતા. સુરતની સુમુલ ડેરીની ચૂંટણી પહેલા માહોલ ગરમાયો છે.
રાજુ પાઠક, નરેશ પટેલ, માનસી પટેલના ગાંધીધામમાં ધામા ભાજપના મોવડી મંડળના મેન્ડેટ પહેલા ગાંધીનગર પહોંચ્યા. પોતાની દાવેદારી મજબૂત કરવા, જોર લગાડવા કર્યું શરૂ. ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા સાથે પણ મુલાકાત કરી હોવાનો સૂત્રો તરફથી દાવો. મોવડી મંડળ 22 જૂનના રોજ મેન્ડેટ જાહેર કરે તેવી શક્યતા. નો રિપીટિશનની ફોર્મ્યુલા પણ ચૂંટણીમાં જોવા મળી શકે છે. 24 જૂનના રોજ ચૂંટણી માટે ફોર્મ ભરવાની અંતિમ તારીખ. ચૂંટણીમાં નવા ચહેરાઓને સ્થાન મળે તેવી પ્રબળ શક્યતા. કંડક્ટરની ભરતીને લઈ અને ભાજપ નેતાઓએ ઉઠાવ્યા સવાલ. ફર્સ્ટ એડ ટ્રેનિંગ સર્ટિફિકેટને લઈ ઉઠાવ્યા સવાલ. ભાજપ નેતા ભરત કાનાબારે સોશિયલ મીડિયામાં કરી પોસ્ટ. ફર્સ્ટ એડ ટ્રેનિંગ માટે 2000 રૂપિયાનો ખર્ચ થાય છે. અંદાજે 5 લાખ ઉમેદવારો, કુલ ખર્ચ 100 કરોડ જેટલો થાય. બેરોજગાર યુવકોને આ ખર્ચનો બોજ ઉઠાવવો પડે છે. એસટી વિભાગ ઉમેદવારોને લીધે યોગ્ય નિર્ણય લે તેવી પણ માંગ કરવામાં આવી છે. નિમણૂક બાદ એસટી વિભાગે ઉમેદવારોને ટ્રેનિંગ આપવી પડે. નિમણૂક પ્રક્રિયાના સમયગાળા દરમિયાન ટ્રેનિંગ આપી શકાય. સુરત એપીએમસીના નવા પ્રમુખની 17મી મે વરણી થવાની છે. 17 તારીખે વરણી થશે. નવા એપીએમસીના જે પ્રમુખ છે તેમની 3700 કરોડનું વાર્ષિક ટર્નઓવર ધરાવે છે. સુરત એપીએમસી 2.5 વર્ષની ટર્મ માટે ભાજપ મોવડી મંડળ આપશે મેન્ડેટ. વર્તમાન પ્રમુખ તરીકે 84ના ધારાસભ્ય સંદીપ દેસાઈ કાર્યરત. 2.5 વર્ષની જે પ્રથમ ટર્મ છે તે પૂરી થતા પ્રક્રિયા શરૂ. નવા પ્રમુખની પસંદગીને લઈ અને સહકારી આલમમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. સંદીપ દેસાઈ પ્રમુખની રેસમાંથી બહાર નીકળે તેવી પણ શક્યતા. નવા પ્રમુખ ચહેરાને લઈ અને રાજકારણમાં વિવિધ ચર્ચાઓ શરૂ. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ બુલેટ બ્રેકિંગ સમાચારો સાથે હું નવીન દાફડા. કચ્છના સુરજબારી ટોલનાકા પર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. સ્થાનિક વાહનોને ટોલ મુક્ત કરવાની ઉગ્ર માંગ ઉઠવા પામી છે. 20 કિલોમીટરના વિસ્તારના વાહનો મુક્ત કરવા માંગ ઉઠી છે. જૂના કટારિયાના સરપંચ પતિ વિરોધમાં જોડાયા છે. ટોલનાકા પર સ્થાનિકોએ ઉગ્ર રજૂઆત કરી છે. આસપાસના ગામના લોકો પણ આ વિરોધમાં જોડાઈ ગયા. તંત્રએ ગામના પાસ બનાવી આપવાની ખાતરી આપી છે. ખાતરી મળ્યા બાદ વિરોધ પ્રદર્શન સમાપ્ત થયું હતું. તો અમદાવાદના રણુજા નગર 2માં દૂષિત પાણીની ફરિયાદ ઉઠવા પામી. અમદાવાદ મહાનગરપાલિકાની આરોગ્ય ટીમનો ડોર ટુ ડોર સર્વે. વિસ્તારમાં ઝાડા ઉલટીનો એક પણ કેસ નહીં નોંધાયો. રહેવાસીઓને ઓઆરએસ, ઝિંક અને ક્લોરીન ટેબ્લેટનું વિતરણ કરવામાં આવ્યું. ચોમાસામાં પાણીજન્ય રોગોથી બચવા જનજાગૃતિ અભિયાન શરૂ કરવામાં આવશે. સ્થાનિકોની ફરિયાદ બાદ અમદાવાદ મહાનગરપાલિકાની આ કામગીરી જોવા મળી રહી છે. અરવલ્લીના માલપુરમાં એલસીબીએ દારૂ ભરેલી કારનો પીછો કર્યો. માલપુરની સોમપુર ચોકડી પાસે પોલીસે મોટી કાર્યવાહી કરી. આ કારમાંથી 1102 બોટલ વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો છે, જે ઝડપાયો છે. ચોરાઉ કે ખોટી નંબર પ્લેટ વાળી કાર ડિવાઈડર પર ચડી. પોલીસને જોઈને કાર ભગાડવા જતા ફિલ્મી ઢબે અકસ્માત થઈ ગયો. અકસ્માત બાદ દારૂ ભરેલી કાર મૂકી 2 આરોપીઓ ત્યાંથી નાસી છૂટ્યા. એલસીબીએ વિદેશી દારૂ અને કાર સહિત 7.77 લાખનો મુદ્દામાલ જપ્ત કરીને કાર્યવાહી હાથ ધરી છે. અરવલ્લી એલસીબીએ રાજ્યના 49 ગુનાનો આરોપી ઝડપી પાડ્યો છે. અરવલ્લીની 3 દુકાનમાં ચોરી અને વાહન ચોરીનો ભેદ ઉકેલાયો છે. આરોપીઓએ અરવલ્લી, મહીસાગર, અમદાવાદમાં ચોરીઓ કરી હતી. મહીસાગરના વડા ગામથી મુખ્ય આરોપી સિરાજની ધરપકડ થઈ. મોડાસા, સાકરિયા, માલપુરના સોમપુરમાં ચોરી કરી હતી. આરોપી પાસેથી પોલીસે 2.18 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો. ચોરીની ઘટનાનો માસ્ટરમાઇન્ડ જીગો હજુ પણ પોલીસ પકડથી દૂર છે. છેલ્લા લગભગ 1.5 મહિનાની મહેનતથી કુલ 150 જેટલા સીસીટીવીના પોઈન્ટ ચેક કરેલા છે. લગભગ 25 જેટલા સરદારો ચેક કરવામાં આવ્યા છે. એ ઉપરાંત અલગ અલગ ટાઈપના ટેકનિકલ ટૂલ્સ જે અમારી પાસે છે, જેમાં આઈસીજીએસ સિસ્ટમ છે, બીજી પ્રાઇવેટ એપ છે, ટાવર ડોમ છે. એના આધારે એક આરોપી મહારાષ્ટ્ર, મુંબઈથી પકડી આવ્યા છે. આ 3 જણા ભેગા થઈ અને ટોટલ 8 ચોરીઓ ચાલુ વર્ષમાં અલગ અલગ જિલ્લાઓમાં, જેમાં 3 ચોરી અરવલ્લી જિલ્લાની અને બાકીની અમદાવાદ રૂરલ, ભાવનગર અને મહીસાગર જિલ્લાની ચોરીઓ કબૂલ કરે છે. એક વ્હીકલ, એક બાઇક અને એ સિવાય રોકડા રૂપિયા એમ કરીને 2 લાખ જેટલો મુદ્દામાલ અમે કબજે કર્યો છે.
તો પંચમહાલમાં ગૌવંશ તસ્કરી રેકેટ સામે કાર્યવાહી. ભોપલી ગેંગ સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પંચમહાલ પોલીસની કાર્યવાહીથી તસ્કરોમાં હડકંપ મચી ગયો છે. ગેંગ સામે અગાઉ 19 ગંભીર ગુના નોંધાઈ ચૂક્યા છે. રેન્જ ડીઆઈજીની મંજૂરી બાદ આ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. એલસીબી પોલીસે 2 રીઢા આરોપીઓની ધરપકડ કરી લીધી. અહેમદ હુસેન ઉર્ફે મોહસિન પૌવાની ધરપકડ કરવામાં આવી. સલમાન યામીન ઉર્ફે કાનકટ્ટો પણ જેલના સળિયા પાછળ ધકેલવામાં આવ્યા છે. મુખ્ય આરોપી ઇમ્તિયાઝ ભોપલીને પકડવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે અને અન્ય જે ફરાર આરોપીઓ છે તેમને ઝડપવા પણ પોલીસની દોડધામ જોવા મળી રહી છે. ગૌવંશ ગૌ તસ્કરી તથા ગેરકાયદેસર કતલના ગુનાઓમાં સંડોવાયેલા વિવિધ આરોપીઓ તથા અસામાજિક તત્વો વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટરને કાર્યવાહી સોંપવામાં આવેલી હતી. ગેંગ મળી આવેલી છે જે છે ભોપલી ગેંગ, અને આ ગેંગ વિરુદ્ધ ગઈકાલે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુજસીટોકના કાયદા અંતર્ગત ગુનો નોંધવામાં આવેલો છે. હાલમાં આ કાયદા અંતર્ગત ટોટલ 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. તો સુરતના લિંબાયત સહિત વિવિધ ઝોનમાં ઉર્દુ માધ્યમના વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત. ગરીબ અને શ્રમિક વર્ગના બાળકોને પ્રવેશ અપાવવા ધરણા યોજવામાં આવ્યા. પાલિકાની મુખ્ય કચેરી બહાર લઘુમતી સમાજના લોકો બાળકો સાથે આ ધરણા પર બેઠા. કોંગ્રેસ નેતા અસલમ સાયકલવાળાની આગેવાનીમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. અમોને પણ ઉર્દુ સુમન શાળામાં પ્રવેશ આપોના નારા અહીં લગાવવામાં આવ્યા. સુરત શહેરના 1500 વિદ્યાર્થીઓ ઉર્દુ શાળામાં પ્રવેશથી વંચિત જોવા મળી રહ્યા છે. પીડિત વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી. કમિશનરને લેખિતમાં આવેદનપત્ર પાઠવી ન્યાય અપાવવા રજૂઆત આ ધરણા કરીને કરવામાં આવી છે. આજ રોજ સુરત શહેરના લઘુમતી સમાજની ઘણી શૈક્ષણિક અને સામાજિક સ્તરે કાર્યરત સંસ્થાઓ એનજીઓને લઈને સુરત મહાનગરપાલિકા કમિશનર સમક્ષ એટલી રજૂઆત કરવા આવ્યા છે કે અત્યારે સુરત મહાનગરપાલિકાના કમિશનર અને ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા એક મુહિમ ચાલે છે કે જે વિદ્યાર્થીઓ ધોરણ 1 થી 12માં ચાલુ શાળામાં અભ્યાસ કરી શકતા નથી કે ડ્રોપ આઉટ કરી લે છે કે પ્રવેશ ના મળતો તો ભણતા ન હોય તેવા વિદ્યાર્થીઓને શોધવાનું કાર્ય ચાલે છે. અમે મહાનગરપાલિકા કમિશનર સમક્ષ કે તમે આ બાળકોને શોધો ને તમારા દ્વારે આવ્યા છે કે ભણવા માંગે છે, અને તમામ બાળકો ગરીબ શ્રમિક લઘુમતી સમાજના પરિવારના બાળકો છે જે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં અભ્યાસ કરતા હતા. ધોરણ 8 પાસ કરીને ધોરણ 9 માટે યોગ્યતા ધરાવતા હતા. સુમન ઉર્દુ શાળા એક જ છે જેના 3 જ વર્ગો છે અને 2400 વિદ્યાર્થીઓ પાસ થયા છે અને માત્ર 210 વિદ્યાર્થીઓને પ્રવેશ મળ્યો છે. અને બીજી કોઈ ખાનગી ગ્રાન્ટેડ શાળા મળીને બીજા 607 એટલે 900 વિદ્યાર્થીઓને પ્રવેશ મળ્યો છે. બાકીના 1500 વિદ્યાર્થી આજે પણ આ ધોરણ 9 માટે વંચિત રહ્યા છે. જામનગરના દરિયાઈ વિસ્તારોમાં સઘન પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું. મરીન ટાસ્ક ફોર્સ દ્વારા અવિરત ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. વેસ્ટ એશિયાની ગંભીર સ્થિતિને પગલે આ તકેદારી રાખવામાં આવી રહી છે. ગુજરાતના દરિયાઈ માર્ગો પર ખાસ નજર રાખવામાં આવી રહી છે. શંકાસ્પદ જે બોટ છે તેનું દરિયામાં સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. આંતરિક અને દરિયાઈ સુરક્ષા અભેદ્ય બનાવાઈ છે. શંકાસ્પદ પ્રવૃત્તિ જણાય તો પોલીસને જાણ કરવા સૂચના અપાઈ છે. સાગર ખેડૂતોને જાગૃત કરવા તંત્રની ખાસ અપીલ છે. દરિયાઈ સુરક્ષા માટે સર્ચ ઓપરેશન હજુ પણ ચાલુ રહેવાનું છે. સુરતના નાસિરનગરમાં નકલી ડિમોલિશનનો જે મામલો છે તેમાં નાસિરનગરનો ડિમોલિશન વખતનો વિડીયો સામે આવ્યો છે. ડિમોલિશનના દિવસે બિલ્ડરના ભાઈની સ્થળ પર હાજરી જોવા મળી છે. સંજય લાખાણીનો ભાઈ ઘનશ્યામ લાખાણી ત્યાં હાજર હતો. ભાજપ કાર્યકર ઝાકિર શાહ પણ સ્થળ પર જોવા મળ્યો છે. નાસિરનગરમાં બંનેની હાજરીને લઈ રાજકીય ગરમાવો પણ જોવા મળી રહ્યો છે. વર્ષ 2023નો ઝાકિર શાહનો અન્ય એક વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે. ઝૂંપડપટ્ટી ખાલી કરાવવામાં ઝાકિર શાહની મુખ્ય ભૂમિકા હતી. રૂપિયાની વહેંચણી વખતનો વિડીયો પણ વાયરલ થયો. ઘનશ્યામ લાખાણી અને ઝાકિર શાહની હાજરીથી અનેક સવાલો અહીં ઉઠી રહ્યા છે. કતારગામ ઝોનના કાર્યપાલક ઇજનેરની બેવડી નીતિ. કેએલ વસાવા કથિત નકલી ડિમોલિશનના તપાસ કમિટીના સભ્ય. તપાસ કમિટીમાં કેએલ વસાવા સામેલ હોવાથી અનેક સવાલો અહીં ઊભા થઈ રહ્યા છે. નકલી ડિમોલિશનમાં નિષ્પક્ષ તપાસ માટે સવાલો ઊભા થાય છે. સિંગણપુરમાં ભાજપ નેતાની મનમાની સામે અધિકારીઓ ઘૂંટણીએ જોવા મળી રહ્યા છે. ગેરકાયદે બાંધકામ છતાં પાલિકાના આંખ આડા કાન. સોસાયટીના માર્જિનની જગ્યામાં ગેરકાયદે બાંધકામો ખડકવામાં આવ્યા. ગેરકાયદે લોખંડની ગ્રીલ મારી જગ્યા કબજે કરાઈ હતી. ફરિયાદ કરવા છતાં માત્ર ગણતરીના કલાકમાં સામાન પરત કર્યો.
ફરિયાદ કરતા સ્થાનિક લોકોને ધાક ધમકીઓ આપવામાં આવી પાલિકાની બેવડી નીતિ સામે સવાલો ઊભા થાય છે। માર્જિનની જગ્યામાં દબાણ છતાં મહાનગરપાલિકા કેમ મૌન રહી? સત્તાધારી નેતા સામે પાલિકા કેમ લાચાર બની? પીડિતા જે પીડાતી જનતા છે તેના સવાલોના જવાબ કોણ આપશે? સરકારી બાબુઓની બેવડી નીતિનો અંત ક્યારે આવશે? આ દુકાન ઇલીગલ હતી, એની ઉપર પાછુંથી બાંધકામ કરવામાં આવ્યું છે। અમારા ઘરમાં હવા ઉજાસ બંધ થઈ જાય છે। અમે અરજી કરી હતી, અરજી કરી 2-6 હે ને કઈ 2-6 ની અરજી કરી હતી, તોડી ગયા હતા। તોડીને પછી પાછું થોડી વારમાં બધો સામાન મૂકી ગયા છે અને એને ફ્રેક્ચર બી બનાવવા આપ્યું છે કે અમે પાછા પતરા નાખીશું અને બૈરી કહે છે કે હું ગમે ત્યારે સ્લેબ બી ભરી। આ દુકાન જ ઇલીગલ છે તો એની માથે બાંધકામ કેમ કરવામાં આવે? તોડી ગયા ને આ પાછું રિપેર કરી ગયા આવીને, એવું તો એ લોકોને કોનું પ્રેશર છે ઉપરથી? આ બાંધકામ કૃષ્ણાબેન પટેલ છે એ કે હું ભાડું જ છું ને રહી છે ઘણા સમયથી અહીંયા અને બોર્ડ પર નામ બીજાનું છે। ગેરકાયદેસર દુકાન તો હતી જ, પછી પતરા નાખી ગયા, ધાબુ તો વાપરે જ છે અને પતરા નાખી ગયા। અમે એમ કીધું કે પતરા આવી રીતે તું નહીં નાખતે કે નહીં, હજી તો હું સ્લેબ ભરીશ, તમને શાંતિથી જીવવા નહીં દઉં, એવી ધમકી આપે છે અમને। કોણ છે આ વ્યક્તિ? કોણ? એ કૃષ્ણા પટેલ કરીને રહી છે કોઈ। તો અમને ખાલી એટલી પ્રોબ્લેમ છે કે આ જેમ પહેલાં હતું ને એવું કરી આપો અમને, કેમ કે આનો કંઈ ભરોસો નહીં, એ ગમે ત્યારે પતરા બી નાખી શકે છે। સ્લેબ ભરવાની વાતો કરે છે કે હું સ્લેબ ભરી દઈશ। તો સુરતના નાસિરનગરમાં નકલી ડિમોલિશનનો જે મુદ્દો છે તેમાં કોંગ્રેસ દ્વારા ઉચ્ચ સ્તરીય તપાસની માંગ કરવામાં આવી। એસઆઈટીની રચના કરવા કોંગ્રેસ કોર્પોરેટરે માંગણી કરી છે। કોંગ્રેસી કોર્પોરેટર અસદ જરીવાળા કહી રહ્યા છે કે તપાસ કમિટીના નામે સમય પસાર થાય છે, ગરીબ વર્ગના લોકોને હજુ ન્યાય નથી મળ્યો, તપાસ ન્યાયિક અને તટસ્થ થશે તે એક સવાલ છે। તો અમે તો શરૂઆતથી જ કહેતા હતા કે આ તપાસ સમિતિ માત્ર નાટક જેવું લાગે છે। જો આ લોકોએ તપાસ જ કરવી હોય તો ઉચ્ચ સ્તરીય તપાસ કરતે, એસઆઈટીનું ગઠન કરતે અને આ વસાવા સાહેબ જે આ એક પકડમાં આજે સુરતમાં જોયા છે તો એની કઈ ચોક્કસ તપાસ કરશે એના પરથી ખબર પડી જાય છે। જો સુરત મહાનગરપાલિકાને જો તપાસ જ કરવી હોય તો ઉચ્ચ સ્તરીય તપાસ કરાવે, એસઆઈટીનું ગઠન કરે અને આ બિચારા વિસ્થાપિતોને ન્યાય આપે ને તાત્કાલિક તપાસનો રિપોર્ટ જાહેર કરે। સુરત મહાનગરપાલિકાનું વધુ એક કારસ્તાન બહાર આવ્યું છે। સુરતના જાબાજ અધિકારીઓ નેતા સામે ઘૂંટણીએ પડ્યા। નકલી ડિમોલિશન કરનાર અધિકારીઓની પાછી પાની ભાજપ નેતાના ગેરકાયદે બાંધકામના પતરા પાછા આપ્યા। ભાજપ નેતા બાબુ જેલબિયાના ગેરકાયદે શેડ તોડી પાડ્યો હતો। બાદમાં મનપાની ટીમને પતરા ભાજપ નેતાના હોવાની જાણ થઈ। ડિમોલિશન બાદ જપ્ત કરાયેલો સામાન પરત મૂકવા જવું પડ્યું। 2 કલાક બાદ મહાનગરપાલિકાની ટીમ પતરા સ્થળે મૂકી આવી। નેતાના દબાણમાં અધિકારીઓની શરમજનક કામગીરી। પાલિકાની બેવડી નીતિ સામે અહીં સવાલો ઊભા થઈ રહ્યા છે કે શું પાલિકા માત્ર સામાન્ય લોકો સામે જ કાર્યવાહી કરી શકે છે? નેતાઓ સામે મહાનગરપાલિકા કેમ કડક કાર્યવાહી નથી કરી શકતી? સિંગણપર ડિમોલિશન મામલે મહાનગરપાલિકાનો ગોળ જવાબ જોવા મળી રહ્યો છે। ડિમોલિશન નિયમ મુજબ થયું હોવાનો મહાનગરપાલિકા દાવો કરી રહી છે। કહી રહી છે કે ફરિયાદના આધારે જ કાર્યવાહી કરવામાં આવી છે। નોટિસ આપવા છતાં દબાણ ન હતા ડિમોલિશન કરવામાં આવ્યું છે। રાજકીય દબાણ હોત તો કાર્યવાહી થઈ જ ન હોત। પતરા પરત કેમ મુકાયા? મહાનગરપાલિકા પાસે જવાબ નથી। સદ્રોહુ જે ફરિયાદ આવી એમના બાજુના રહીશ હતા એમના દ્વારા ફરિયાદ કરવામાં આવેલ હતી। એ ફરિયાદના અનુસંધાને અત્યારે જે બી નિયમ અનુસાર જે નોટિસ આપવાની કાર્યવાહી થાય છે કાર્યવાહી કરી અને નોટિસ આપવામાં આવેલ હતી। સમય મર્યાદામાં એમણે દબાણ ન હટાવ્યું। જે પતરાનું એમના જે બાજુના જે માર્જિનની જગ્યા તેમાં 2-3 પતરાનું એક દબાણ કરેલું હતું, એ દબાણ એમના દ્વારા હટાવવામાં ન આવ્યું। એના કારણે અત્યારેથી પ્રોસેસ કરી અને એમનું દબાણ હટાવવામાં આવેલું હતું। સુરતના પાલ ખાતેની આંગણવાડીમાં ભ્રષ્ટાચારની તિરાડો જોવા મળી છે। આંગણવાડી નંબર 44માં 8 મહિનામાં રિનોવેશન ધોવાઈ ગયું। પ્રોટેક્શન વોલમાં તિરાડો પડતા કામગીરી પર સવાલો ઉઠી રહ્યા છે। અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની સાંઠગાંઠ હોવાના આરોપો થઈ રહ્યા છે। ગરીબ બાળકો માટેની આંગણવાડી દુવિધાનું કેન્દ્ર બની ગઈ છે। સરકારી ખર્ચે થયેલા કામમાં ગુણવત્તાના અભાવનો દાવો કરવામાં આવી રહ્યો છે। માજી કોર્પોરેટર મહેશ પટેલે કમિશનરને લેખિત ફરિયાદ કરી કોન્ટ્રાક્ટર અને જવાબદાર અધિકારીઓ સામે એક્શનની માંગ કરી। બાળકોને સારી સુવિધા આપવાના દાવા વચ્ચે આ બેદરકારીનો સૂર અહીં જોવા મળી રહ્યો છે।
રિનોવેશન બાદ ટૂંકા ગાળામાં જ ફ્લોરિંગ અને દિવાલોમાં ખામી જોવા મળી. આંગણવાડીમાં હલકી ગુણવત્તાના મટીરીયલના ઉપયોગની શંકા છે. જાહેર નાણાંના કામમાં ગેરરીતિના આક્ષેપોથી ભારે ચકચાર મચી છે. યોગ્ય તપાસ કરી દોષિતો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠવા પામી છે. ગરીબના નાના બાળકો આવે છે, કોઈ ઊંચા વર્ગના બાળકો કે કોઈ કલેક્ટરના કે કોઈ મિનિસ્ટરના બાળકો નથી આવતા. એટલે આંગણવાડીની કાળજી નથી લેવાનું કારણ જ આ છે. કોન્ટ્રાક્ટર આ 8 મહિના પહેલાં કામ કરી ગયો છે. સમજો એને રીસેટનું આખું કામ આપ્યું, કશું કામ કર્યું એને જોઈ લઈએ. 8 જ મહિનામાં મારા ઘરનું ફ્લોરિંગ ઉખડી જાય ખરું કોઈ દિવસ? કે કોઈ અધિકારીના ઘરનું ફ્લોરિંગ ઉખડી જાય? આ ઉખડવાનું કારણ શું? અધિકારીઓ બિલકુલ પણ સાઇટ પર ધ્યાન નથી આપતા. આ તો આ આંગણવાડી છે ભાઠાની આંગણવાડી, તો ભાઠાની આંગણવાડી સુરત મહાનગરપાલિકાએ અંદર લીધી નથી. એની દિવાલની અંદર આખી ક્રેક પડી. માન્ય મેં કલેક્ટર સાહેબને ફરિયાદ કરી તો કલેક્ટર સાહેબે આંગણવાડીનો એવો હુકમ કર્યો બંધ કરો. આજે આ બંધ તો કરી દીધી, આંગણવાડીના બાળકો બહાર ભણે. અહીંયા આંગણવાડી બી એ જ પરિસ્થિતિ થવાની. આની ઉપર સુરત મહાનગરપાલિકા એક બીજો રૂમ બનાવો. હવે રૂમની હાલત તમે જુઓ ને, આપણે સ્વચ્છ સુરત, સ્વચ્છ ભારત, સ્વચ્છ આ ફલાનું કશું નથી. આજે એની હાલત જુઓ તો તમે એકદમ ગંદો ગોબરો. તો વલસાડના ભાગડાવાળામાં પાળા યોજનામાં ભ્રષ્ટાચારની બૂમ ઉઠવા પામી છે. 4.11 કરોડની આ યોજનામાં વ્યાપક ગેરરીતિ થયાનો આક્ષેપ કરાયો છે. અમાસની આવેલી મોટી ભરતીએ તંત્રની પોલ ખોલી નાખી. ભરતીના પાણી ગામમાં ફરી વળતા ખેતીને મોટું નુકસાન થયું. ટાઇડ કંટ્રોલના દરવાજા માત્ર નામ પૂરતા હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. સરકારી કામમાં ભ્રષ્ટાચારને લઈને સ્થાનિકો રોષે ભરાયા છે. ગુજરાત હાઉસિંગ બોર્ડના અધિકારીઓ સામે ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે. રીડેવલપમેન્ટ પ્રોજેક્ટમાં કૌભાંડ કરતા હોવાના આક્ષેપો. મંજૂરી વિના જ ટેન્ડર બહાર પાડવામાં આવતું હોવાના આક્ષેપો. રિપોર્ટ વગર માઇનસમાં ટેન્ડર અપાતો હોવાનો આરોપ પણ અહીં મૂકવામાં આવ્યો છે કે ટીડીઆર બાદ વધારાની જમીન બિલ્ડરોને મફતમાં આપી દેવામાં આવે છે. નાગરિક સેવા સંગઠને લોકો સાથે કલેક્ટરને આવેદન આપ્યું કે રજૂઆતોના અભ્યાસના આધારે કાર્યવાહી કરવામાં આવશે. અમે હાઉસિંગ બોર્ડની સામે રીડેવલપમેન્ટ પોલિસી જે લાયા છે એની અંદર કરોડોનું જે કૌભાંડ ચાલી રહ્યું છે એની સામે લડત આપીએ છીએ. બિઝનેસમાં ટેન્ડર મળે એટલે બિલ્ડરોને ટીડીઆર આપવામાં આવે છે. એ ટીડીઆર બજારમાં ₹1.5 લઈને ₹3 ભાવે વેચાય છે. તો સમજી લો કે ફોર એક્ઝામ્પલ 50 કરોડનો જો ટીડીઆર મળે તો બિલ્ડર 100 કરોડથી 150 કરોડ એક ઈંટ મૂક્યા વગર કમાય છે. અને એની સાથે 2 ભાગની જે જમીન રહી એ બી એમને મફત આપવામાં આવે છે. અહીંયા આવેદનપત્ર આપવા આવ્યા છીએ. હાઉસિંગ રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ જો ચાલી રહ્યો છે એના પ્રમાણે જો કામગીરી થઈ રહી છે એમાં એ લોકોને વાંધો છે. એ લોકોની 10-12 એ લોકોની ઓબ્ઝર્વેશન છે કે કામ જે રીતે થઈ રહ્યો છે એની જગ્યાએ બીજી રીતે થવું જોઈએ. એના આધારે એ જો હાઉસિંગ બોર્ડની રીડેવલપમેન્ટ પોલિસી છે 2016ની, એના આધારે એ લોકોની રજૂઆત છે. તો અત્યારે એ લોકો એક આવેદનપત્ર આપ્યું છે. પહેલી વખતે જો લોકો આવેદનપત્ર આપ્યું છે તો સૌથી પહેલાં તો એ લોકોની જો આવેદન છે એના આધારે વિગત શું છે આ અમારા લોકો દ્વારા જોવામાં આવશે અને પછી આગળ માટે નિર્ણય લેવામાં આવશે. વન અને પર્યાવરણ મંત્રીના જિલ્લામાં જ ડુંગરનું ખોદકામ. બરડા ડુંગર વિસ્તારમાં બેફામ ખોદકામથી અનેક સવાલો અહીં ઉઠી રહ્યા છે. 4 મહિનાથી ચાલતા ખોદકામ સામે તંત્રના આંખ આડા કાન છે. પોરબંદર જામનગર હાઈવે નજીક ડુંગર ખોદાતા ચકચાર મચી ગઈ છે. લદાધાર બસ સ્ટેન્ડ પાછળ ડુંગરમાં મોટા પાયે ખોદકામ થઈ રહ્યું છે. મંજૂરી ન હોવાનો દાવો થઈ રહ્યો છે, છતાં ડુંગરમાં ખનન કેવી રીતે શક્ય? ડુંગર ખોદાયો છતાં ખાણ ખનિજ વિભાગ અજાણ હોવાનો પણ દાવો. બરડા પંથકમાં સિંહોના વસવાટ વચ્ચે ખોદકામનો મુદ્દો અત્યારે ગરમાયો છે કે સામાન્ય લોકોને દેખાતું ખોદકામ તંત્રને કેમ ન દેખાયું? લીઝ તો દરેક લીઝને એની સમયમર્યાદા હોય, ઘણાની પૂરી થતી હોય, જે 1000 આપીને મુજબ થતી હોય, પણ વચ્ચે જે નિયમો બદલાણા એ મુજબ પછી છેલ્લે ઈસીની પરવાનગી વગરની જે લીઝો હતી એમાં ખનીજ આપણા લાઇમસ્ટોનની હતી, બિલ્ડિંગ લાઇમસ્ટોનની હતી, ચોકની હતી, આ બધી બધાની હતી. એમાં આપણે નવું ખોદકામ ઈસીની પરવાનગી વિના થઈ શકે નહીં. પરંતુ નામદાર સુપ્રીમ કોર્ટનો આવે કેસ ત્યારે એમાં કીધું અગાઉ જે ખોદકામ થયેલું હોય એ જથ્થો નિકાસ કરવાનો એનજીટીના આખરી નિર્ણય આધીન મંજૂરી આપી શકાય. એટલે એવી મંજૂરી આપણે અગાઉ ખોદેલો હોય એની જ મંજૂરી બધી આપેલી છે, નવું ખોદકામની મંજૂરી આપેલી નથી. જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અમિત પટેલ સામે ગંભીર આક્ષેપો. અમિત પટેલ સામે ચૂંટણી ફંડના રૂપિયા ચાઉ કરવાનો આક્ષેપ લાગ્યો છે. ચૂંટણીમાં પાર્ટી ફંડનો અંગત ઉપયોગ કર્યાનો આક્ષેપ.
4 તાલુકાના ફંડના નાણાં પોતાની પાસે રાખી લીધાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. મેંદરડા તાલુકા કોંગ્રેસ પ્રમુખ ધીરુ કુંભાણીએ આક્ષેપો કર્યા છે. પ્રદેશ પ્રમુખને પત્ર લખીને નાણાકીય ગેરરીતિનો આક્ષેપ કર્યો. પક્ષ તરફથી તાલુકા પ્રમુખોને 25,000નું ફંડ આપવામાં આવ્યું હતું. તમામ ફંડ જિલ્લા પ્રમુખના ખાતામાં મોકલાયું હતું. જૂનાગઢમાં 4 તાલુકા પ્રમુખોને ફંડ ન પહોંચ્યાનો આક્ષેપ અહીં કરવામાં આવી રહ્યો છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી વખતે અમદાવાદથી કોંગ્રેસ પાર્ટીએ દરેક ઉમેદવારોને તેમજ દરેક જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખો, શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખોને પાર્ટી ફંડ પેટે રૂપિયા 25,000 મોકલવામાં આવ્યા હતા. જે તમામ રકમ આખા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખના ખાતામાં જમા કરાવવામાં આવી. છતાં પણ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રીએ કોઈને જાણ ન કરી, પરંતુ પ્રદેશમાંથી જાણ થતાં જે કોઈ હોદ્દેદારો હતા તે તમામ હોદ્દેદારોએ પૈસાની માગણી કરી. અમુક લોકોને પૈસા ચૂકવવામાં આવ્યા. હજુ સુધી મને જે ફરિયાદ મળી છે એ મુજબ 4 થી 5 લોકોને સંગઠનના હોદ્દેદારોને આ પૈસા ચૂકવવામાં આવ્યા નથી. છતાં પણ હાલના જે પ્રમુખ છે એ પોતાની મનમાની કરે અને પોતપોતાની રીતે હોદ્દાઓ આપી અને જે ઉઘરાણા કરે છે અને પાર્ટી ફંડના પૈસા જે પાર્ટીમાં જમા કરાવવાના બદલે પોતાના હિત ખાતર પોતાના માટે વાપરે છે એ વાત કોઈ પણ રીતે પક્ષના હિતમાં નથી. જેથી મેં પ્રદેશ પ્રમુખશ્રીને આ અંગે લેખિત ફરિયાદ કરી છે. રાજકોટની વિરાણી હાઈસ્કૂલ ટ્રસ્ટની જગ્યા વેચવાનો જે મામલો છે તેમાં પૂર્વ વિદ્યાર્થી પુરુષોત્તમ પીપળિયાની રિવિઝન અરજી કોર્ટે નામંજૂર કરી. 50,000 વાર મોટી જગ્યા બચાવવા માટે પીપળિયા લડત ચલાવતા હતા. કેસમાં પક્ષકાર તરીકે જોડવા કલેક્ટરને અરજી કરવામાં આવી હતી. ચેરિટી કમિશનરના હુકમ સામે 4 વર્ષ સુધી કોર્ટમાં ન ગયા. વિરાણી સ્કૂલ ગ્રાઉન્ડ બચાવો સમિતિ હેઠળ આંદોલન શરૂ કરવામાં આવ્યું હતું. હાલ જગ્યા વેચવાનો કોઈ વિચાર ન હોવાની ટ્રસ્ટની સ્પષ્ટતા છે. પુરુષોત્તમ પીપળિયાને માનહાનિની નોટિસ આપવામાં આવશે. હાઈસ્કૂલ ટ્રસ્ટ દ્વારા કાયદાકીય કાર્યવાહી કરવાની તૈયારીઓ શરૂ થઈ છે. આ મંજૂરી મળતા આંદોલનો ચાલુ થયા હતા. ચેરિટી કમિશનર સાહેબની કોર્ટમાં પરસોત્તમભાઈ પીપળિયાએ પોતે પક્ષકાર તરીકે જોડાવાની અરજી કરેલી હતી. એ અરજી કાઢી નાખવામાં આવી હતી અને અંદાજે 4 વર્ષ થયા. ત્યારબાદ ડેપ્યુટી કલેક્ટર સાહેબની કોર્ટમાં કેસ ચાલતો હતો. આ મેટરમાં પણ પરસોત્તમભાઈની અરજી કાઢી નાખવામાં આવેલી હતી. તેમને કોઈ લોકલ સ્ટેન્ડિંગ નથી, એમને કોઈ કાયદાનું સમર્થન નથી. એ બાબતોને ધ્યાનમાં લઈ ડેપ્યુટી કલેક્ટર સાહેબે એમની અરજી કાઢી નાખેલી હતી. એમની સામે એમણે રાજકોટ કલેક્ટર સાહેબની કોર્ટમાં એક અરજી કરેલ હતી. એ લાંબી સુનાવણીના અંતે મહેરબાન કલેક્ટર સાહેબે એમની અરજી કાઢી નાખેલ છે. એમનું કહેવાનું એવું છે કેસનો હાર દેવો છે, લાંબા ગાળાની અસર જન્માવે એવો હુકમ છે કે ત્રાહિત વ્યક્તિઓને કોઈ અધિકાર નથી. તંત્ર અને શામજી વેજી વિરાણી સાથેના જે કાંઈ કેસો છે એમાં શામજી વેજી વિરાણી જવાબ આપવા બંધાયેલું છે. પણ કોઈ ત્રાહિત વ્યક્તિ, કોઈ સગીરના વાલી દરજ્જે કે વિરાણીમાં અમે ભણ્યા હતા એટલે અમારે આ કરવું જોઈએ એવી જે વાતો હતી એ વાતોનો ફુગ્ગો ફૂટી ગયો છે. એને કાયદાકીય કોઈ સમર્થન નથી. તો કચ્છના પ્રવેશ દ્વાર આડેસર ખાતે રાધનપુર સામખિયારી હાઈવે પર વન વિભાગની કચેરી પાસે સહારા હોટેલ કે સરકારી જમીન પર દબાણો કરી બનાવવામાં આવી હતી. આ દબાણ હટાવીને હવે અહીં નવું પોલીસ સ્ટેશન બનશે. હારૂન અયુબ હિંગુરજા નામના આરોપીએ આ જગ્યા પર દબાણ કર્યું હતું. હાઈવે ટચ એવી આશરે 10,000 ચોરસ મીટર જમીન પર દબાણો કરી હોટલ બનાવવામાં આવી હતી. આ જમીન પર આડેસર પોલીસ સ્ટેશનનું નવું બિલ્ડિંગ બનાવવા માટે પોલીસ દ્વારા સરકાર તથા જિલ્લા કલેક્ટર પાસે માંગણી કરવામાં આવી હતી, જે મંજૂર થઈ જતા આજે આ જમીનનો કબજો મેળવી આડેસર પોલીસ સ્ટેશન બનાવવા માટે તજવીજ હાથ ધરવામાં આવી હતી. સ્થળ પર પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમાર, આડેસર પીઆઈ જેબી આચાર્ય સહિતના પોલીસ કર્મચારીઓએ મુલાકાત લીધી હતી અને નવા પોલીસ સ્ટેશન માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. અત્યાધુનિક તથા પોલીસ કર્મચારીઓ માટે તમામ સુવિધાઓથી સજ્જ પોલીસ સ્ટેશન અહીં બનાવવામાં આવશે, જેમાં પીઆઈ ચેમ્બર, લોકઅપ, સ્ટાફ રૂમ, ક્રાઇમ રેકર્ડ રૂમ, પીએસઓ રૂમ સહિતની વિવિધ કામગીરી અને વિશાળ કમ્પાઉન્ડ તથા ગાર્ડન બનાવવામાં આવશે. આ કામગીરી ટૂંક સમયમાં પોલીસ હાઉસિંગ બોર્ડ દ્વારા હાથ ધરવામાં આવશે. હાઈવે પર પોલીસ સ્ટેશન બનાવવામાં આવશે એટલે હાઈવે પેટ્રોલિંગ તથા કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ઉપયોગી બનશે. આડેસર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ગુનાહિત ઇતિહાસ ધરાવતા હારૂન હિંગુરજા
જે ગેરકાયદેસર દબાણ હતું સરકારી જગ્યાઓ પર, હાઈવેની રોડ ટચ જગ્યાઓ પર, જેમાં સહારા હોટલ બનાવેલી અને એની સાથે બીજા પણ બાંધકામો, એ બાંધકામોને રેવન્યુ તંત્રની સાથે મળી એમને બાંધકામને હોટલને જે છે એમને ડિમોલિશન કરવામાં આવ્યું અને એના પછી પોલીસ વિભાગ દ્વારા કલેક્ટરશ્રી તંત્રને એમની આ જે જગ્યા જે હતી એ માંગણી કરવામાં આવી જે મંજૂર થઈ. એમાં એક નવું આડેસર પોલીસ સ્ટેશનનું પ્રપોઝલ પણ કરવામાં આવેલું હતું જે સરકારશ્રી દ્વારા મંજૂર કરવામાં આવેલ છે અને હવે આ જે જગ્યા છે જે ગેરકાયદેસર રીતે દબાણ કરેલું આ જગ્યા ઉપર નવું આડેસર પોલીસ સ્ટેશન બનાવવામાં આવશે. આતંકી ફંડિંગ નેટવર્ક તથા ડ્રગ્સ નેટવર્ક મુદ્દે કડક કાર્યવાહી. સાયબર સેન્ટર ઓફ એક્સલન્સ દ્વારા વધુ એકની ધરપકડ. અમદાવાદના સરખેજના શબ્બર હુસેન પાડેલાની ધરપકડ કરવામાં આવી. ડર્ટી ક્રિપ્ટોકરન્સીને રોકડમાં ટ્રાન્સફર કરતો હતો આરોપી મોહમ્મદ ઝેબેરે પોપટિયા સાથે જોડાયેલો હતો. સોશિયલ મીડિયા પર પેજ બનાવી ડ્રગ્સનો વેપલો કરતો, ડ્રગ્સ વેચાણ માટે કુરિયર સર્વિસ ચલાવતો હતો. યુકેમાં રહેતા આરોપીઓને ડ્રગ્સ સપ્લાય કરતો હતો આરોપી. કે આ ગુનાના કિંગપિન મોહમ્મદ ઝુબેર પોપટિયા જે હાલ દુબઈ છે એમના મારફતે આ જે ડર્ટી ક્રિપ્ટો છે ટેરર ફિનાન્સના એ મેળવવામાં આવતા હતા ને એ જે ડર્ટી ક્રિપ્ટો છે એને અલગ અલગ યુએસડીટી અને કેશમાં કન્વર્ટ કરી અને આ સંપૂર્ણ સુવિધા પૂરી પાડવામાં આવતી હતી. આ ગુનામાં શબ્બર હુસેનની સીધી ભૂમિકા એ છે કે એ ઝુબેરથી જોડાયેલો હતો અને એણે ઝુબેરના પૈસા અગાઉ પકડાયેલા આરોપી જીશાન જે મુંબઈથી પકડ્યા હતા એમના ભાણેજ થાય છે, એમના ક્રિપ્ટો વોલેટ મારફતે આ પૈસા કેશમાં કન્વર્ટ કરાવેલા હતા. આ ઉપરાંત જે મોનેરો ક્રિપ્ટો જે છે એ સલમાન જ્યારે યુકેથી લાવ્યો મોહસિનના મારફતે, ત્યારે મોહસિન, સલમાન અને આ શબ્બર આ ત્રણ ભાગીદાર હતા. આ ઉપરાંત જે મોહસિન યુકેમાં ડ્રગના ઓર્ડર લેતો હતો અને ત્યાં સલમાન અને મોહમ્મદ ઝુબેર અલગ અલગ માધ્યમથી બ્રિટનમાં લોકોને ડ્રગ્સ પહોંચાડતા હતા અને એના પૈસા ક્રિપ્ટોથી લેવામાં આવતા હતા. મહેસાણા જિલ્લા જેલમાં હવાલદાર પર કેદીઓએ હુમલો કર્યો. જેલના એસટીડી બૂથ પર ટેલિફોન વાતચીત મુદ્દે આ તકરાર થઈ. આઈડી માંગતા કેદી મહેપતસિંહ ઝાલાએ જાનથી મારી નાખવાની ધમકી તે હવાલદારને આપી. 3 કેદીઓએ ભેગા મળીને હવાલદાર નાથા ચૌધરીને માર માર્યો. કેદી સંજય ઠાકોરે હવાલદારને પકડી રાખતા અન્ય એકે હુમલો કર્યો. કેદી જીગર ઠાકોરે હવાલદારને કાન તેમજ છાતીમાં નખ માર્યા. હવાલદાર પર હુમલો કરનાર 3 કેદીઓ સામે ફરિયાદ નોંધવામાં આવી છે. મહેસાણા બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. બુલેટ બ્રેકિંગ સમાચારોમાં હાલ બસ આટલું જ. વધુ સમાચારો માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ. નમસ્કાર.